કેસર કેરીના રસિયાઓમાં આનંદો છે। પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક થઈ છે। હજી તો ઉનાળે દસ્તક પણ નથી દીધી ત્યાં ફળોના રાજા કેસર કેરીની એન્ટ્રી થઈ। કેરી રસિયાઓ અત્યારથી જ કેરી જોઈને ગેલમાં આવી ગયા। પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક થઈ છે। રાણાવાવના જાંબુવતી ગુફા નજીક આવેલા બગીચાથી કેસર કેરીની આવક થઈ છે। સુદામા ફ્રૂટ કંપનીમાં આવેલા કેરીની હરાજી દરમિયાન 1 કિલો કેરીનું 401 રૂપિયામાં વેચાણ થયું। 2 કેરેટમાં આવેલી 48 કિલો કેરી 19,248 રૂપિયામાં વેચાઈ। સામાન્ય રીતે કેસર કેરીની આવક 5મા મહિનાની આસપાસ થાય છે। બજારમાં 5મા મહિનામાં કેસર જોવા મળતી હોય છે, પરંતુ સિઝનની પહેલા જ કેસરનું આગમન કેસરના રસિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જોકે શરૂઆતમાં કેસર કેરી મોંઘી દાટ હોવા છતાં કેરી રસિયાઓએ કેરી ખરીદવામાં પાછી પાની ન કરી। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। आप वीडियो अटके अगले आने वाले 5 से 6 दिनों में तो उसमें न्यूनतम तापमान में जो है ग्रेजुअल राइज देखा जाएगा 2 से 3 डिग्री, और साथ ही साथ अधिकतम तापमान में जो है अगले आने वाले 5-6 दिनों में जो है बढ़ते क्रम में रहेगा, जिसमें 2 से 3 डिग्री की बढ़ोतरी देखी जाएगी। જે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા જાય છે, માઉન્ટ આબુ જાણે કે થીજી ગયું। પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત વરસાદી માહોલ છે। કડકડતી ઠંડી પડતા ગુરુ શિખર પર બરફ જામી ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। મેદાની વિસ્તારમાં બરફની ચાદર છવાઈ। આબુમાં તાપમાન 4 ડિગ્રીથી ઘટાડો જોવા મળ્યો। પ્રવાસીઓ વરસાદ અને બરફનો આનંદ માણતા દેખાયા। ઠંડીમાં પ્રવાસીઓ અને સ્થાનિકો ચાની ચુસ્કી મારતા પણ દેખાયા। પ્રવાસીઓના વાહન પર પણ બરફના થર જામી ગયા। છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ આબુમાં કાતલ ઠંડી પડી રહી છે। આ ઠંડીના અસર માઉન્ટ આબુમાં પણ જોવા મળી। આબુના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં પ્રવાસીઓ છૂટવાઈ ગયા। આબુના મેદાની વિસ્તારમાં બરફ જામી જતા સફેદ ચાદર જેવા દ્રશ્યો સામે આવ્યા। બીજી તરફ કાતલ ઠંડીથી બચવા પ્રવાસીઓ તાપણાનો સહારો લેતા દેખાયા। પ્રવાસીઓથી ધમધમતા સાપુતારાના રસ્તા સુમસામ થઈ ગયા। સાપુતારા અને નવા ગામના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। 2 માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરાતા લોકોમાં ખુશી છવાઈ હતી, પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનાર નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। છેલ્લા કેટલાય વર્ષોથી સાપુતારા અને નવા ગામના કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો, પરંતુ નવા ચીફ ઓફિસરે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો। તેમજ સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું, પરંતુ તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે લોકોએ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યું। સાપુતારામાં બંધની સ્થિતિને કારણે ફરવા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે। જોકે સ્થાનિકોનું કહેવું છે કે બદલી નહીં રોકવામાં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરશે, સાથે લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી।